વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 8 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 6 ચેપ્ટર 12 અવયવીકરણ વિશે અભ્યાસ કરીશું અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરીશું. તો શરૂઆત કરીએ. જેમાં પ્રશ્ન નંબર 1માં MCQ આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે -7PQ અને 2PQનો સરવાળો શું થશે? જવાબ આવશે ઓપ્શન ડી -5Q. બીજું છે નીચેનામાંથી કઈ દ્વિપદી છે? જેનો જવાબ આવશે ઓપ્શન એ 7XA પ્લસ એ. ત્રીજું છે કોઈ લંબઘનની લંબાઈ 2AB, પહોળાઈ 3AC અને ઊંચાઈ 2AC છે, તો તેનું ઘનફળ કેટલું થાય? જેનો જવાબ આવશે ઓપ્શન એ 12A નો ઘન BC નો વર્ગ. એ રીતે પ્રશ્ન નંબર 4 છે -3x - 4y આખા કૌંસનો સ્ક્વેરનું વિસ્તૃત સ્વરૂપ કયું છે? જેનો જવાબ આવશે ઓપ્શન સી 9x² + 16y² - 24xy. પાંચમું છે નીચેનામાંથી કયા પદો સજાતીય છે? જેમાં ઓપ્શન બી છે. જવાબ આવશે -5xyz² અને 7xyz². ઓપ્શન બી. એ જ રીતે પ્રશ્ન નંબર 2 છે, જેમાં ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે 2x + 2y. બીજી ખાલી જગ્યાનો જવાબ આવશે ઘન અને ત્રીજોનો જવાબ આવશે 11. ચોથીનો જવાબ આવશે a - b અને કૌંસમાં a + b અને પાંચમીનો જવાબ આવશે દ્વિપદી. એવી જ રીતે પ્રશ્ન નંબર 3 છે મિત્રો. આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે. જેમાં પહેલું ખોટું આવશે, બીજું સાચું આવશે, ત્રીજું સાચું આવશે, ચોથું સાચું આવશે ને પાંચમું ખોટું આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે. આપેલ માહિતીનો ઉપયોગ કરીને અવયવ પાડવાના છે. જેમાં પહેલું માહિતી આપી છે a² + 2ab + b² = a + b આખા કૌંસનો સ્ક્વેર. જેમાં ઉદાહરણ મુજબ આપણે અવયવ પાડવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે x² + 6x + 9. પહેલાનું વિસ્તરણ કરશું અને પછી જેનો જવાબ આવશે x + 3 આખા કૌંસનો વર્ગ. એવી જ રીતે બીજું છે 25m² + 30m + 9. જેમાં પહેલા સૂત્રની મદદથી વિસ્તરણ કરીને જેનો જવાબ આવશે 5m + 3 આખા કૌંસનો સ્ક્વેર. એવી જ રીતે પ્રશ્ન નંબર બી છે. એમાં પણ એ જ રીતે જેનો પહેલાનો જવાબ આવશે 2y - 3 હોલ સ્ક્વેર અને બીજાનો જવાબ આવશે x - 4 હોલ સ્ક્વેર. એવી રીતે સી છે, જેમાં x² - 9 એનું સૂત્ર અવયવ કરવાના છે. x² - 3 એટલે x - 3 અને x + 3. એવું જ રીતે બીજો છે 4p² - 36 એટલે કે 2p² અને 6² એટલે 2p - 6 અને 2p + 6 આવશે. એ રીતે 3 અને 4 દાખલો એ જ રીતે ગણવાનો છે. પછી ઓપ્શન નંબર ડીમાં આવશે. એમાં પહેલો છે x² + 15x + 26, જેનું સૂત્ર પણ છૂટું કરવું છે અને જેનો જવાબ છે x + 13 ને x + 2. બીજામાં પણ એ જ y + 13 ને y + 5 અને ત્રીજામાં પણ એ જ આવશે p + 8 અને p + 2. એવી રીતે પ્રશ્ન નંબર 5 છે. ગુસા શોધવાના છે. 9x અને 36નો ગુસા શોધવાનો છે. તો કે 9xના ગુસામાં 9 × x અને 36માં 9 × 4 એટલે બંનેમાં 9 કોમન આવશે એટલે 9 પહેલાનો ગુસા થશે. એવી રીતે બીજું છે 2x અને 3x² અને 4નો ગુસાનો 2xમાં 2 × x, 3x² 3 × x અને 4માં 2 × 2. તો ત્રણેયમાં કાંઈ કોમન નીકળતું નથી. ત્રણેયમાં હવે એવું કાંઈ છે નહીં એટલે ગુસ્સા આવશે 1. એ રીતે ત્રીજું છે 7x ને 42 છે. 7xમાં 7 × x ને 42 એટલે 7 × 6. બંનેમાં 7 7 કોમન છે એટલે 7 ગુસ્સા આવશે. અને ત્રીજું છે 10pq 20qr અને 30rpમાં 2 × 10pq એટલે કે 2 × 5 × p × q, 20qr એટલે કે 2 × 2 × 5 × q × r અને 30rp એટલે 2 × 3 × 5 × r × p. જેમાં 2 અને 5 લગભગ ત્રણેયમાં આપેલા છે એટલે એનો ગુસ્સા થશે 2 × 5 એટલે કે 30 થશે. એવી રીતે પ્રશ્ન નંબર 6 છે અવયવ પાડો.
જેમાં પહેલો છે 7a² વત્તા 14a, જેમાં 7a ને આપણે કોમન કાઢીને a વત્તા 2. બીજું છે y² પ્લસ 8zx માઇનસ 2xy માઇનસ 4yz, જેનો જવાબ આવશે y માઇનસ 2x ને y માઇનસ 42. એવી જ રીતે ત્રીજું છે 15xy માઇનસ 6s પ્લસ 5y માઇનસ 2, જેમાં આવશે 5y માઇનસ 2 અને 3x પ્લસ 1. અને ચોથાનો જવાબ આવશે x કૌંસમાં ax પ્લસ b. પ્રશ્ન નંબર 7 છે, ભાગાકાર કરવાનો છે 5x² ઓછા 6x ભાગ્યા 3x, જેમાં 3x ભાગાકારમાં છે એટલે છેદમાં આવી જશે અને પછી છેદ ઉડાડતા જવાબ મળશે 5x ઓછા 6 ને છેદમાં 3. એવી જ રીતે બીજાનું, જેમાં બંને 2x માઇનસ 5 છે એ ઉડી જશે એટલે જવાબ આવશે ખાલી 5. ત્યારબાદ ત્રીજું છે, જેમાં પણ એ જ રીતે અંશ અને છેદની ગણતરી મૂકવાની છે અને છેદ ઉડાડતા જવાબ આવશે z માઇનસ 4. અને ચોથામાં પણ એ જ રીતે અંશ અને છેદમાં ગણતરી કરીને છેદ ઉડાડતા જવાબ આવશે y પ્લસ 2. એવી રીતે પ્રશ્ન નંબર 8 છે મિત્રો, એક લંબચોરસ ક્ષેત્રફળ છે જેમાં x² પ્લસ 7x પ્લસ 12 છે. એક લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે. જો તેની લંબાઈ x વત્તા 3 હોય તો તેની પહોળાઈ શોધો. હવે આ સૂત્રમાં આપણે પહેલાં સૂત્ર મુજબ એને અલગ કરીશું, એટલે એનો અવયવ પડશે x પ્લસ 3 ને x પ્લસ 4. હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે, એટલે x પ્લસ 3 અને x પ્લસ 4 બરાબર x પ્લસ 3 પહોળાઈ શોધતા અને કરતાં બનાવતા આ x પ્લસ 3 આની છેદમાં આવી જશે, x પ્લસ 3 ઉડી જશે, જવાબ આવશે x પ્લસ 4. જાતે કરીએ. ચોકલેટની કિંમત x પ્લસ વાય રૂપિયા છે અને રોહિત x પ્લસ વાય નંગ ચોકલેટ ખરીદી, તો એક્સના સંદર્ભમાં તેના દ્વારા ચૂકવવામાં આવેલ કુલ રકમ શોધો. જો x બરાબર 10 હોય તો તેના દ્વારા ચૂકવવામાં આવેલ રકમ શોધો. કિંમત x વત્તા 4 સંખ્યા x વત્તા 4 નંગ, એક્સના સંદર્ભમાં ચૂકવવી પડતી કિંમત x વત્તા 4 વત્તા x વત્તા 4 એટલે x વત્તા 4નો વર્ગ થશે, એટલે કે x² વત્તા 8x વત્તા 16. અને x બરાબર 10 હોય તો 10 એક્સની જગ્યાએ 10 મૂકતા 10નો વર્ગ વત્તા 8 કૌંસમાં 10 વત્તા 16 એટલે કે 196 થશે. ચોકલેટની કિંમત x વત્તા 4 એટલે કે 10 વત્તા 4 એટલે 14 રૂપિયા. ચોકલેટની સંખ્યામાં x વત્તા 4 એટલે 10 વત્તા 4 એટલે 14 નંગ થશે. આ સાથે આપણું અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.